ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ કક્ષકોનું સમિશ્રણ અને બંધના જે પ્રકારની વાત કરી। સિગ્મા બંધ કોને કહેવાય, પાઈ બંધ કોને કહેવાય, પાઈ બંધ અને સિગ્મા બંધની પ્રબળતાની વાત કરી અને થોડીક સંકરણ છે તો એ સંકરણ સમજ્યા। હવે આજના લેક્ચરની અંદર આપણે સંકરણ છે તો એ સંકરણના પ્રકારની વાત કરવાની છે। તો 4.6.1 સંકરણના પ્રકાર આપણે સમજવાના છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એસ કક્ષક, પી કક્ષક અને ડી કક્ષકને સમાવતા સંકરણની વાત કરવાની છે। કઈ કઈ કક્ષકો? અત્યારે આપણે એસ, પી અને ડી કક્ષકો છે એ સમાવતા સંકરણ છે એ સંકરણના પ્રકારની વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંકરણનો પ્રકાર લઈએ એસપી સંકરણ। શેની વાત કરવાની છે? એસપી સંકરણ। તો એસપી સંકરણની અંદર તમને તરત જ ખબર પડી જશે એસપી સંકરણ એટલે એની અંદર એક એસ કક્ષક હશે, એક એસ કક્ષક અને એક પી કક્ષક। તો એક એસ કક્ષક અને એક પી કક્ષકો સમિશ્રણ થશે અને બે સમાન શું કરશે? બે સમાન એસપી કક્ષક છે તો એ એસપી કક્ષકો રચે છે। તો આ એસપી સંકરણ માટે યોગ્ય કક્ષકોમાં આપણે કઈ કક્ષકોનું સમિશ્રણ થશે? તો એની અંદર એસ કક્ષક છે એનો આકાર તો ગોળાકાર છે અને જે પી કક્ષક છે તો એમાં પી કક્ષકના ત્રણ પ્રકાર છે। એમાંથી કઈ કક્ષકનું સમિશ્રણ થશે? તો કે પી ઝેડ કક્ષકનું સમિશ્રણ છે એ સમિશ્રણ થશે અને ઝેડ ધરી ઉપર હોય તો એસપી સંકર કક્ષકો ખાસ એમસીક્યુની અંદર નીટની અંદર વિદ્યાર્થી મિત્રો સંકરણ કયું? તો કે એસપી સંકરણ છે। તો એસપી સંકરણની અંદર એસ કક્ષક છે એની લાક્ષણિકતા કેટલા ટકા છે? તો એમસીક્યુની અંદર આ ઘણી વખત નીટની અંદર પ્રશ્ન પૂછાયેલો છે। અહીંયા એસ અને પી કક્ષક છે તો બેયની લાક્ષણિકતા 50-50% હોય છે। એટલે એસ કક્ષકની લાક્ષણિકતા 50% અને પી કક્ષક છે તો એની લાક્ષણિકતા પણ કેટલા ટકા હોય? 50% હોય છે। તો એસપી કક્ષક છે એ બંનેની અંદર લાક્ષણિકતાઓ છે, એસ કક્ષકની લાક્ષણિકતા અને પી કક્ષકની લાક્ષણિકતા છે તે 50% હોય છે। અને આવા અણુ છે જેમાં મધ્યસ્થ પરમાણુ હોય, કયો પરમાણુ હોય? મધ્યસ્થ પરમાણુ। તો મધ્યસ્થ પરમાણુ છે તો એ મધ્યસ્થ પરમાણુ જે એસપી સંકૃત કક્ષક ધરાવતો હોય છે। કેવી સંકૃત? એસપી સંકૃત કક્ષકો છે એ સંકૃત કક્ષકો છે એ કક્ષકો ધરાવે છે। હમણાં એનું ઉદાહરણ લઈએ એટલે તમને બધાને ખ્યાલ આવે। ઓકે હાલો, તો એની અંદર મધ્યસ્થ પરમાણુ છે એ એસપી કક્ષક છે એ સંકૃત ધરાવે છે અને તે બીજા બે મધ્યસ્થ પરમાણુ સાથે બીજા સંયોજન છે એ સંયોજન બનાવે છે। અને એસપી કક્ષ જે ખાસ આ એક વસ્તુ તમને સમજાવું છું, જે અણુની અંદર એસપી કક્ષક એસપી સંકરણ હોય તે અણુનો આકાર છે એ કેવો હોય? રેખીય હોય। કેવો હોય? રેખીય। અને સાથે સાથે એના વચ્ચેનો બંધકોણ છે એ બંધકોણ કેટલા અંશનો હોય? તો એ બંધકોણ છે એ 180 અંશનો છે એ હોય છે। તો એની અંદર હવે આપણે એના ઉદાહરણની વાત કરીએ તો બે ઉદાહરણ આપણે લેવાના છે। એની અંદર પહેલું ઉદાહરણ હું લઉં છું BeCl2। હવે જુઓ BeCl2 ની આપણે જ્યારે વાત કરવી છે ત્યારે આપણે તમને બધાને ખબર છે કે આ Be એટલે બેરેલિયમ, તો બેરેલિયમ છે એની આપણે ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો તમને આવડે છે Z બરાબર 4। તો Z બરાબર 4 એટલે શું થશે? 1s2 અને બીજી કક્ષક કઈ થશે? 2s2। કઈ કક્ષક થશે? 2s2। તો આ એની કઈ અવસ્થા લખી? ધરાવસ્થા લખી। કઈ અવસ્થા લખી? ધરાવસ્થા। હવે ધરાવસ્થા તમે લખી
તો તમને બધાને ખબર છે કે ભાઈ આની અંદર ઇલેક્ટ્રોન છે એ શું થશે, બઢતી મેળવશે. એટલે બેરેલિયમની હવે તમારે જે મેં તમને આગલા લેક્ચરની અંદર કાર્બનનું સમજાવ્યું હતું એવી જ રીતે તમારે અહીંયા બેરેલિયમની કઈ અવસ્થા લખવાની છે, ઉત્તેજિત અવસ્થા લખવાની છે. કઈ અવસ્થા લખવાની છે, ઉત્તેજિત અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્તેજિત અવસ્થા બેરેલિયમની લખીએ તો આ 2s2 નો એક ઇલેક્ટ્રોન અહીંયા 2p કક્ષક છે એ ખાલી છે. અહીંયા 2p કક્ષક છે એ કેવી છે, ખાલી, એમાં ઇલેક્ટ્રોન નથી. એટલે 2s2 નો એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં દાખલ થશે, તો 2s2 નો એક ઇલેક્ટ્રોન છે એ 1s2 નું 1s2 જ, 2s1 અને 2s2 નો એક ઇલેક્ટ્રોન આપણે છે એ 2p1 ની અંદર જશે. ક્યાં જશે, 2p1 ની અંદર. તો આ એની છે એ શું થઈ, તો આ એની બે અર્ધપૂર્ણ ભરાયેલી સંકૃત કક્ષકો. મેં તમને ખાસ કીધું હતું કે આ લેક્ચરની અંદર સંકૃત કક્ષકો છે એ ખાસ ખબર હોવી જોઈએ, તો જ સંકરણ સમજાશે, નકર નહીં સમજાય. તો આ વિદ્યાર્થી મિત્રો એની શું થઈ, સંકૃત કક્ષકો થઈ. તો સંકૃત કક્ષકોનો આકાર અને ઉર્જા કેવી હોય, તો સંકૃત કક્ષકો છે એનો આકાર અને ઉર્જા સમાન હોય. તો એની અંદર તમે જોઈ શકો છો કે એક S પ્રકારની કક્ષક છે અને એક P પ્રકારની કક્ષક છે. તો હવે આ બેયનું સંમિશ્રણ થઈ અને જે સંકરણ બનાવશે એ કયું સંકરણ થશે, sp સંકરણ થશે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હવે એક 2s કક્ષક અને એક 2p કક્ષકો છે એ સંકરણ પામશે અને તેથી sp સંકૃત કક્ષકો મળશે. અને આ બંને સંકૃત કક્ષકો છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં દિક વિન્યાસ કેટલાના ખૂણે, તો 180 ના ખૂણે છે એ શું કરશે, તો 180 ના ખૂણે છે એ દિક વિન્યાસ છે એ દિક વિન્યાસ પામે છે. અને જ્યારે ક્લોરીનનું તમે ઇલેક્ટ્રોનની રચના લખશો તો ક્લોરીનની કઈ કક્ષક ખાલી હશે, તો કે 3p કક્ષક ખાલી હશે. તો એના વચ્ચે છે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થશે. તો એ પણ તમને હું આકૃતિ દોરી અને સમજાવું. તો આપણે હવે લખીએ, પહેલાં હું લખું છું Cl, Z બરાબર 17. ઓકે, હાલો. એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો 1s2 2s2 2p6 3s2 અને 3p. હવે જુઓ કેટલા ઇલેક્ટ્રોન થયા, 12, અને 3p છે એ શું થશે, 5. હવે જો આની અંદર એક 3p ની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાય, 6. તો આ 3p કક્ષક તમે આમ લખો તો એની અંદર આપણે આ 3p કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન ભરવા હોય તો 1 2 3 4 અને 5. તો જો આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક થઈ. હવે આપણે એની હું આકૃતિ દોરી અને તમને સમજાવું છું. તો હવે તમારી પાસે જે બેરેલિયમ મધ્યસ્થ પરમાણુ છે તો એ મધ્યસ્થ પરમાણુની કેટલી સંકૃત કક્ષકો છે, તો બેરેલિયમની મધ્યસ્થ પરમાણુની છે એ 2 સંકૃત કક્ષકો છે. તો આવી રીતે તમે આકૃતિની અંદર આ 2 સંકૃત કક્ષકો એની દર્શાવેલી છે. અને આ પોઝિટિવ સાઇન છે, નેગેટિવ સાઇન અને પોઝિટિવ સાઇન. તો આ 2 બેરેલિયમની છે એ સંકૃત કક્ષકો. હવે ક્લોરીન છે તો ક્લોરીનના 2 પરમાણુ છે. તો એ ક્લોરીનના 2 પરમાણુ છે તો એની અંદર આ pz કક્ષક છે. તો એ pz કક્ષક છે એ શું કરશે, તો pz કક્ષક છે એ અહીંયા સમિશ્રણ છે એ સમિશ્રણ કરશે. તો આ છે એ ક્લોરીનનો પરમાણુ છે, આ બેરેલિયમ છે. અને એવી જ રીતે અહીંયા પણ છે એ શું થશે, તો અહીંયા પણ એનું સમિશ્રણ થશે. આ પણ છે એ ક્લોરીનનો પરમાણુ છે. તો આખો અણુ શું બની ગયો, BeCl2 બની ગયો. હાલો, તો BeCl2 બન્યો. તો હવે જુઓ તમને આગળના લેક્ચરની અંદર મેં સમજાવ્યું કક્ષકોનું એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય. કેવું ઓવરલેપિંગ થાય, એન્ડ ટુ એન્ડ. તો એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થશે તો જે બંધ બનશે એ કયો બંધ બનશે, સિગ્મા બંધ. તો BeCl વચ્ચેના 2 શું બનાવશે, એક અહીંયા સિગ્મા બંધ બન્યો, એક અહીંયા સિગ્મા બંધ બન્યો. તો 2 છે એ શું કરે છે, તો 2 સિગ્મા બંધ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે BeCl2 નો અણુ છે તો એની અંદર સંકરણ કયું છે, તો એનું સંકરણ છે એ sp સંકરણ છે. કયું સંકરણ થયું, sp સંકરણ થયું. અને એનો જે બંધકોણ છે તો આ બંધકોણ તમને બધાને ખબર છે એનો આકાર કેવો થયો, તો આકાર છે એ રેખીય આકાર થયો. અને એનો બંધકોણ કેટલા અંશનો થાય, તો એનો બંધકોણ છે એ કેટલા અંશનો થાય, 180 અંશનો થાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરી એ કયા સંકરણની વાત કરી, sp સંકરણની વાત કરી. હવે ત્યાર પછી
બીજો જે સંકરણનો પ્રકાર છે તો sp2 સંકરણ છે એ પણ આપણે સમજીએ તો બીજો પ્રકાર સંકરણનો છે sp2 સંકરણ. કયું સંકરણ સમજવાનું છે? sp2 સંકરણ. તો sp2 સંકરણની અંદર આપણે તરત જ ખબર પડી જાય sp2 સંકરણ હોય તો એની અંદર s કક્ષક છે એક જ એક કઈ હોય? એક s કક્ષક, એક s કક્ષક અને sp2 છે 2 એટલે એનો મિનિંગ શું થાય? બે p કક્ષક. બે છે એ કઈ કક્ષક થશે? p કક્ષક. તો એની અંદર એક s કક્ષક અને બે છે એ કઈ કક્ષક છે? p કક્ષક છે. તો એની અંદર 3 સમાન સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. કેટલી થશે? 3 સમાન સંકૃત કક્ષકો છે એ કક્ષકો ઉત્પન્ન થશે. કઈ 3 સમાન સંકૃત કક્ષક ઉત્પન્ન થશે? તો કે એક s કક્ષક અને બે છે એ p કક્ષક એમ 3 સમાન સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. તો એનું વિદ્યાર્થી મિત્રો મારે એક ઉદાહરણ લેવું છે BCl3. કયું ઉદાહરણ છે? BCl3. તો BCl3 ના ઉદાહરણની આપણે વાત કરીએ તો તમારે પહેલા શું લખવાનું? બોરોન. બોરોન Z બરાબર શું થાય? 5. તો બોરોન છે એ Z બરાબર 5 એટલે તમને બધાને ખબર છે એની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય ધરાવસ્થાની અંદર એટલે 1s2 2s2 અને 2p ની અંદર છે એ શું થશે? તો 2p ની અંદર અત્યારે 1 ઇલેક્ટ્રોન હશે. હવે તમારે આને શું કરવાનું છે? તો કે ભાઈ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવાનું છે એટલે એને ઉર્જા આપો. તો આ બોરોનની તમારે શું લખવાની? Z બરાબર 5 ઉત્તેજિત અવસ્થા લખવાની. તો ઉત્તેજિત અવસ્થાની અંદર 2s નો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો 2s2 નો ઇલેક્ટ્રોન છે એ 2p કક્ષકની અંદર ગોઠવાશે. તો એની અંદર શું થશે? 1s2 2s1 અને 2p શું થશે? તો 2px1 લખો, 2py છે એ પણ 1 લખો અને 2pz0. ઓકે, આવડે બધાને? હાલો, તો એની અંદર હવે જુઓ કેટલા પ્રકારની? તો કે 1 છે એક છે s પ્રકારની અને 2 p પ્રકારની છે સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ. તો એ આપણો જે મધ્યસ્થ પરમાણુ છે તો મધ્યસ્થ પરમાણુ જે બોરોન છે એની ફરતે આ 3 સંકૃત કક્ષકો છે એ ગોઠવાશે. પણ આ જે 3 સંકૃત કક્ષકો જે ગોઠવાય છે તો એ કેવા આકારે ગોઠવાશે? તો તમને બધાને ખબર હોય સમતલ્ય ત્રિકોણ આકારે. કેવા આકારે? એટલે આ એનું ધન વીજભાર, અહીંયા એનો નાનો છેડો કેવો હોય? ઋણ વીજભાર. પછી એવી જ રીતે અહીંયા આ એનો ધન વીજભાર, અહીંયા એનો નાનો છેડો ઋણ વીજભાર અને આ એનો ધન વીજભાર અને આ એનો ઋણ વીજભાર. તો આ 3 જે સંકૃત કક્ષકો છે એ બોરોનની એટલે કે મધ્યસ્થ પરમાણુની ફરતે ત્રિકોણ આકારે સમતલ્ય ત્રિકોણ આકારે છે. એ સમતલ્ય ત્રિકોણ આકારે છે એ દિક વિન્યાસ એટલે કે ગોઠવાયેલી હોય છે, દિક વિન્યાસ પામેલી છે. હવે જો એની સાથે કોણ? તો કે ભાઈ Cl. તો Cl કેટલા છે? 3. તો આપણે હમણાં જ આગળ વાત કરી કે Cl ની ઇલેક્ટ્રોનીય રચના લખો 1s2 2s2 2p6 3s2 અને 3p5. તો આની અંદર પણ એક કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે અને તે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એ શું કરશે? તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એ એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ કરશે. એટલે અહીંયા 3 કક્ષકો સાથે એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ. આ કોની કક્ષક છે વિદ્યાર્થી મિત્રો? Cl ની. તો અહીંયા કેવું થયું? એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થયું. તો એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થયો એટલે કયો બંધ બનાવ્યો? સિગ્મા બંધ. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ શું થશે? Cl ની કક્ષક ખાલી કક્ષક એક, અહીંયા પણ એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ એટલે સિગ્મા બંધ બન્યો. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો છે શું થશે? એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ એટલે અહીંયા Cl છે એનો પણ સિગ્મા બંધ બન્યો. તો હવે તમને ખબર પડી ગઈ બોરોન અને Cl વચ્ચે શું થયું? 3 સિગ્મા બંધ બન્યા. કેવા બંધ બન્યા? 3 સિગ્મા બંધ બન્યા. ઓકે, હાલો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર તમને બધાને ખબર જ છે કે ભાઈ એનો આકાર જો આખું વિચીને કહી દેવાનું કે જ્યાં sp2 સંકરણ હોય એનો આકાર હંમેશા કેવો હોય? સમતલ્ય ત્રિકોણ. કેવો આકાર થશે? સમતલ્ય ત્રિકોણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો હવે આપણે એના બંધ કોણની વાત કરીએ
તો બધાને ખબર છે આખું સર્કલ કેટલાનું હોય 360નું. તો એની અંદર આપણે છે શું કર્યું 3 ભાગ પાડ્યા. તો 3 ભાગ પાડ્યા તો એના વચ્ચેનો બંધકોણ છે તો એ બંધકોણ કેટલા અંશનો હોય તો એના વચ્ચે બંધકોણ છે એ કેટલા અંશનો 120 અંશનો હોય. તો વિદ્યાર્થી મિત્રો આ સંકરણ છે એને કયું સંકરણ કહેવાય sp2 સંકરણ કહેવાય. અને બીજું એક સાથે સાથે તમને વાત કરી દઉં ટેક્સ્ટબુકમાં નથી આપી. sp2 સંકરણની અંદર તમને એમ પૂછે કે s છે એની લાક્ષણિકતા કેટલા ટકા તો તમને ખબર હોવી જોઈએ 3 કક્ષકો થાય એટલે 33.33. ઓકે. અને p કક્ષકની લાક્ષણિકતા પૂછે તો 66.66%. ઓકે. આ પણ MCQ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આ સંકરણની વાત કરી એ sp2 સંકરણની વાત કરી. તો આવું જ એક ઉદાહરણ આપણે લઈ લઈએ sp3 સંકરણ. sp2 જોયું. હવે ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે તો ત્રીજો પ્રકાર sp3 સંકરણ. તો હવે તો બધાને આવડે કે ભાઈ sp3 સંકરણ છે તો sp3 સંકરણની અંદર એક છે એ કેવી એક s પ્રકારની અને 3 એક s પ્રકારની અને 3 p પ્રકારની કક્ષકો 3 p પ્રકારની કક્ષકો છે એ કક્ષકોના શું થશે સમિશ્રણ થશે. એક s પ્રકારની અને 3 p પ્રકારની કક્ષકોનું સમિશ્રણ થશે. તો એના ઉદાહરણની વાત કરીએ આપણે તો એના ઉદાહરણની અંદર આપણે સમજીએ તો એ ઉદાહરણની અંદર આપણે શું સમજીએ તો એની અંદર આપણે ઉદાહરણ લઈએ CH4. શું લઈએ આપણે CH4 મિથેન. ઓકે. હાલો એ તો હમણાં જ તમને મેં સમજાવી દીધું હતું. કાર્બનની છે Z બરાબર શું થશે 6. તો Z બરાબર 6 એટલે એની આપણે ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો શું લખાય 1s2 2s2 અને 2p2. હવે એની અંદર શું થશે કાર્બનની ઉત્તેજિત અવસ્થા લખવી છે તો કાર્બનની ઉત્તેજિત અવસ્થા લખશો એટલે 2s2 નો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે 2p માં જશે એટલે 1s2 2s1 અને હવે 2p x1 2p y1 2p y1 અને 2p z1. ઓકે. હવે એની અંદર તમને બધાને ખબર છે કે એક s પ્રકારની અને 3 p પ્રકારની સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે. તો આ કાર્બનની ફરતે છે એ કાર્બનની ફરતે આ 4 સંકૃત કક્ષકો કેવી રીતે ગોઠવાશે તો 4 સંકૃત કક્ષકો છે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. કેવા આકારે ગોઠવાશે સમચતુષ્ફલકીય આકારે. હવે એની અંદર તમને ખબર છે કોણ જોડાણું છે એની સાથે 4 હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના મારે લખવી હોય તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના શું થાય 1s1. તો એ પણ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો અહીંયા s કક્ષકનો આકાર કેવો હોય ગોળાકાર. તો અહીંયા છે s કક્ષક કોની છે હાઇડ્રોજનની. એ ઓવરલેપિંગ કેવું થયું એન્ડ ટુ એન્ડ એટલે કયો બંધ બને સિગ્મા બંધ. અહીંયા પણ ઓવરલેપિંગ કેવું થયું એન્ડ ટુ એન્ડ સિગ્મા બંધ. અહીંયા પણ ઓવરલેપિંગ એન્ડ ટુ એન્ડ હાઇડ્રોજનની કક્ષક 1s સિગ્મા બંધ. અહીંયા પણ ઓવરલેપિંગ એન્ડ ટુ એન્ડ હાઇડ્રોજનની સિગ્મા બંધ. તો એને કાર્બન અને હાઇડ્રોજનની છે વચ્ચે 4 છે સમાન પ્રકારના શું બનાવ્યા સિગ્મા બંધ બનાવ્યા. કેવા બંધ બનાવ્યા સિગ્મા બંધ. તો આનો આકાર છે તો સંકરણ કયું હોય sp3 હોય. તો sp3 સંકરણ હોય એનો આકાર હંમેશા કેવો હોય તો એનો આકાર હંમેશા છે એ સમચતુષ્ફલકીય હોય. કેવો હોય સમચતુષ્ફલકીય. ઓકે. હવે જો એના બંધકોણની વાત કરવી હોય તો એ બંધકોણ કેટલો હોય 109.5 અંશ. તો એનો બંધકોણ છે કાર્બન એટલે હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ છે એ કેટલાનો મળશે આપને 109.5 અંશનો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એની અંદર સમજવું છે તો એની અંદર તમને MCQ હમણાં એ જે કીધો કે sp3 સંકરણ હોય તો sp3 સંકરણની અંદર તમારે શું કરવાનું છે તો sp3 સંકરણની અંદર s કક્ષકની લાક્ષણિકતા કેટલા ટકા હોય તો s કક્ષકની લાક્ષણિકતા જો sp3 4 કક્ષકો એટલે s ની કેટલી ટકા લાક્ષણિકતા થાય 25%. અને p કક્ષકો છે એની લાક્ષણિકતા કેટલા ટકા થાય તો એની લાક્ષણિકતા 75%. તો આવા પણ JEE નીટની અંદર MCQ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો.
તો વ્યવસ્થિત રીતે આ MCQ છે એ પણ તમારે સાથે સાથે તૈયાર કરવાના છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કની અંદર કમ્પ્લીટ કરવાનું છે. 3 પ્રકાર આપણે સંકરણના જોયા, SP, SP2 અને SP3. અને આવતા લેક્ચરની અંદર એક જે આપણે અપવાદ ભણવાનો છે એની વાત કરશું અને એના અન્ય ઉદાહરણો છે તો એ અન્ય ઉદાહરણોની પણ આપણે વાત કરશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરથી છે એ આપણે આગળ છે ચેપ્ટર ચલાવીશું.